દ્વારકાની શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપી અને સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે। હરિપર પ્રાથમિક શાળાના બાળકનો વિડીયો વાયરલ થયો, જ્યાં રીંગણાનો ઓળો અને રોટલા બનાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। વિડીયોની શિક્ષણ મંત્રીએ સરાહના કરી છે। વિવિધ કલાઓનું શિક્ષણ આપતા દેખાયા શિક્ષકો આ વિડીયોમાં, કે જ્યાં જ્ઞાન સાથે ગમ્મત પણ આપવામાં આવે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો વિડીયો દ્વારકાથી સામે આવ્યો। તે ઉપરાંત શિક્ષણ મંત્રીએ શિક્ષકો અભિનંદન પણ પાઠવ્યા છે। બાળકોનો વિડીયો જોઈ શિક્ષણ મંત્રી પણ ખુશ થયા હતા। બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો। સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો। તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો। મને આનંદ થયો। ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને મેં જોયું, એક બાળકના ફેસ પર સ્મિત છે, એ હસે છે, એને ગમે છે। આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ। તો આ વાત મને ખૂબ સ્પર્શી। બાજરીના રોટલા ઘડે છે, રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે। આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો। નકલી અધિકારી બની અને રોફ જમાવતો વધુ એક આરોપી ઝડપાયો છે। ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી અને ઠગાઈ કરતો શખ્સ પોલીસે હાલ અત્યારે દબોચી લીધો છે। ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી અને ધાક જમાવતો હતો અને હેરાન કરતો હતો। બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસ કર્મીની ઓળખ આપીને છેતરપિંડી પણ કરી રહ્યો હતો। માલ સામાન અને રૂપિયા પણ પડાવતો હતો। 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને તર્યા છે। જોકે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની રહી છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે। પૂછપરછમાં આરોપીએ 16 જગ્યાએ ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપી અગાઉ પણ ચોરી અને નકલી અધિકારીની ઓળખ આપી છેતરપિંડીના ગુનામાં જેલ પણ જઈ ચૂક્યો છે। આઈપીસી 170-468 અન્વયે ગુનો દાખલ કરેલ છે। હાલમાં એ આરોપી જે છે એની અટક કરવામાં આવી છે તથા રિમાન્ડ પર છે। આગળની તપાસ ચાલુ છે। પોલીસને જાણવા મળ્યું છે કે અગાઉ પણ 15 થી 16 વખત આવા કૃત્યો કર્યા છે, જેમાં અમુક કિસ્સાઓમાં ગુના પણ દાખલ થયા છે। લગભગ 3 જેટલા કિસ્સાઓમાં હજી અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકની પણ કાર્યવાહી બાકી છે। બાકીની તપાસ હાલમાં છે। 31st લઈ અને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સાબરકાંઠા રાજસ્થાનની સરહદની અલગ અલગ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજ્યમાં દારૂની ઘૂસણખોરી રોકવા ખોખરા, કાલવણ સહિતના બોર્ડર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન પ્રાંતિજ પાસેથી 44 લાખનો દારૂ મોટા પ્રમાણમાં ઝડપાયો છે, જેને લઈ અને ઘણા સવાલ પણ ઉઠી રહ્યા છે। પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેને લઈ પોલીસના ચેકિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। કામરેજના કઠોર ગામની સીમમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। સુરત ગ્રામ્ય એસઓજીની મોટી સફળતા। સીમમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીઓ હોટલમાં રૂમ રાખી અને ડ્રગ્સની પોટલી બનાવતા હતા અને તે જ દરમિયાન ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાટીલને ઝડપી પાડવામાં આવ્યા। મયુરદાન ગઢવીએ હોટલના 2 રૂમ 25,000ના માસિક ભાડે ખરીદ્યા હતા। પોલીસે હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓ સાદિક શેખ પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા, જ્યારે 3 આરોપીઓ પૈકી વસીમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે।
સમાચારમાં આગળ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસામાં કિશોરને 6 માસ સુધી ઘરમાં ગોંધી રાખાયો હતો. 7 દિવસની સારવાર બાદ કિશોરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. પોલીસ અને સિવિલના સત્તાધીશોએ કિશોરને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો છે. કિશોર છોડી અને જતો રહેશે તેવા ડરથી માતાએ સાંકળથી આ કિશોરને ઘરમાં બાંધી રાખ્યો હતો. 6 માસ સુધી ઘરમાં જ રહેવાને કારણે કિશોર માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો. દાહોદમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી. ટૂંકી વજુ ગામમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી મશીન ઝડપાયા છે. ગેરકાયદે ખનનની બાતમી મળતા ગરબાડા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે. રાજકોટમાં શેરબજાર ટિપ્સના નામે સટ્ટાનો પર્દાફાશ. રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સેબીએ દરોડા પાડી 2 ઓપરેટરોને ત્યાં તપાસ કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન વિગતો સામે આવી છે. રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી કે સમગ્ર કૌભાંડને લઈ અને રાજકોટથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. રાજકોટના સનફ્લાવર બ્રેકિંગમાં કામકાજ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે. નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી અને ત્યારબાદ વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું. રાજકોટમાં શેર બજારને લઈને જે છે દરોડા પાડવામાં આવ્યા હતા. સેબી દ્વારા જે છે એ શેર બજારમાં કૌભાંડ થતું હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ જે છે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હર્ષદ રાવલ નામનો આ વ્યક્તિ છે, તેમની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સલીમ નામના એક શખ્સ છે, તેમનું પણ નામ સામે આવી રહ્યું છે. જો કે તે અત્યારે હાલ જે છે એ સેબીની પકડથી દૂર છે. તેમને પકડવા માટે પણ તેમના જે છે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ સેબીની ટીમ દ્વારા જે છે અત્યારે બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે લેપટોપ સહિતના જે ઉપકરણો છે તેમને પણ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે કહી શકાય કે સેબીની તપાસ દરમિયાન વધુ કેટલાક નામ ખુલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદ કોંગ્રેસ કાઉન્સિલરના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીમાં કિન્નાખોરીના આક્ષેપ સામે આવ્યા છે. ગોમતીપુર વોર્ડમાં દુકાન સીલ કરવા મામલે કાઉન્સિલરના આક્ષેપ. દિવાળી સમયે બોનસ ઓછું આપતા કિન્નાખોરી રાખી અને સીલ કરાયાના આક્ષેપ કર્યા છે. દુકાન બહાર કચરો એકત્રિત કરાવ્યા બાદ ફોટા પાડી અને એકમ સીલ કર્યાનો કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખનો આક્ષેપ છે. આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો તો જ સીલ ખુલશે. પરંતુ જ્યારે દુકાનદારે જોયું સીસીટીવી કેમેરામાં તો આખી વિગત સામે આવી